નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો લોકમૈત્રી ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. મધ્યપ્રદેશમાંથી મૃત્યુ પામેલા દાદાની પિસ્તોલ વડોદરામાં મારી નામના શખ્સને વેચાણ આપવા માટે આવેલ શખ્સ એસઓજીની પોલીસની ટીમે ઓપી રોડ પરથી ઝડપી પાડ્યો હતો. આરોપી સામે આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી શરૂ કરાઈ છે. વડોદરા શહેરમાંથી અવારનવાર દેશી પિસ્તોલ ઝડપાઈ હોવાના અનેક બનાવો વિવિધ પોલીસ સ્ટેશનમાં નોંધાયા છે. ઓલપાદરા રોડ પર આવેલા બેન્કર્સ હાર્ટ હોસ્પિટલની પાછળના રોડ પર મધ્યપ્રદેશથી સુનિલ બામણિયા પિસ્તોલ લઈને કોઈને આપવા માટે આવ્યો છે તેવી બાતમી એસઓજી પોલીસને મળી હતી. જેના આધારે એસઓજીની ટીમ બાતમી મુજબના સ્થળ પર વોચ ગોઠવી હતી. દરમિયાન બેન્કર્સ હોસ્પિટલના પાછળના ભાગેથી આ શખ્સ આવતા સુનિલ બામણિયાને એસઓજી પોલીસે ઝડપી પાડ્યો હતો અને તેની અંગઝડતી કરવામાં આવતા દેશી બનાવટની પિસ્તોલ મળી આવી હતી. જેથી આરોપી પિસ્તોલ ક્યાંથી લાવ્યો હતો અને કોને આપવાનો હતો તેની પૂછપરછ કરતા તેના પિસ્તોલ તેના મૃત્યુ પામેલા દાદા જગદીશ રતનસિંહ પટેલની છે અને વડોદરામાં મારી નામના શખ્સને આપવા માટે આવ્યો હોવાનું જણાવ્યું હતું. જેથી તેની પાસેથી પિસ્તોલ ₹50,000 સહિત ₹60,000નો મુદ્દામાલ કબજે કરીને આર્મ્સ એક્ટ વિરુદ્ધ ખોટા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે. બ્યુરો રિપોર્ટ, લોકમૈત્રી ન્યૂઝ, વડોદરા. લોકમૈત્રી ન્યૂઝ સાથે જોડાયેલા રહેવા અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને લાઇક અને શેર કરો.